સાઇન સ્ક્વેર થીટા, કોસ સ્ક્વેર થીટા, ટેન સ્ક્વેર થીટા ગોખી માર્યું. જ્યારે રિઝલ્ટ આવ્યું, પરીક્ષા મસ્ત આપી, પેપર સરસ લખ્યા, પણ બધું સરસ કર્યા પછી જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે મારા 19 મિત્રો મેડિકલમાં ગયા, મારે 54% આવ્યા. હવે 54% કેમ આવ્યા ખબર છે? 1984માં 54% કેમ આવ્યા? કેમ કે આજે લાઠીમાં મારે અહીંયા કથા કરવા આવવાનું હતું એટલે 54% આવ્યા. આપણા પ્લાન કરતા ભગવાનના પ્લાન મોટા હોય છે. મારી સાથે આવું કેમ થાય છે? અહીંયા બતાવું. ભુજમાં મેડિકલ કોલેજ છે, તો મેડિકલ કોલેજમાં ગયો. મેડિકલનો 4થા વર્ષનો છોકરો ટોપર આવીને મને પગે લાગ્યો, સાહેબ મરી જવું. મેં તું કેમ? પેલીએ ના પાડી. અલા તું આના માટે અહીંયા ભણવા આવ્યો છે? દીકરા દીકરીઓ, આપણને ખબર જ નથી કે જીવન શું છે. જેમ તમને અઠવાડિયા પહેલા ખબર નથી કે હું અહીંયા, મને ગઈકાલે ખબર નથી, હું રાત્રે 2 વાગે આવ્યો. મેં તો અહીંયા સવારે બાપુની કથા સાંભળી, 1:30 વાગે નીકળી જઈશ. વાત થઈ, હું અહીંયા ઊભો છું. તો આ શું છે? મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય તો ઈશ્વર ખુશ. દિવેલ પીધેલા ફરવાનો સવાલ જ નથી. આ તો જેને જીવન, આ કોરોના આવ્યો ને, જેને પૂછો ને કોરોના આવી ગયો, ધંધાની પથારી ફરી ગઈ. અલા તું પહેલા કરોડપતિ હતો? તું પહેલા હાંધા મારતો હતો? હે? કોરોનામાં તો બહાનું મળ્યું, કોરોના આવ્યો, શાંતિ રાખ. નરેન્દ્રભાઈએ 500 ને 1000ની નોટો બંધ કરી, ખબર છે? કલ સે બંધ. જેને મળો ને બોલો બંધ કરી દીધી, કીધું નહીં. મેં તો તારી પાસે કેટલી છે? આપણી પાસે ક્યાં છે? ભિખારી તારે છે શું? સતત ચિંતા, સતત ભય, અને એમાં ને એમાં એક દિવસ પેપરમાં ફોટો આવી જાય, ગયો. અને આપણે ફોન કરીએ એટલે પેલો ગયો, તો આપણે કે કાઢે તો કહેજો, જાય નહીં. આવા કોરા આપણે માણસો થઈ ગયા છે. પૃથ્વીનું સર્જન થયું ત્યારે ભગવાને કોઈ પટેલ, વાણિયો, બ્રાહ્મણ, દલિત, મુસલમાન નહોતો, ખાલી મનુષ્ય હતા. અને એ મનુષ્ય જીવન કેમ જીવવું એની વાત ભગવાને કહી હતી. આ વાત આપણને જે ખબર હોવી જોઈએ એ ખબર છે નહીં. કેમ કે એ વખતે તમારી પાસે એક ફોટો હોય ને મોબાઈલમાં, એ ફોટાનો તમે ફોટો પાડો, એનો બીજો ફોટો, એનો ત્રીજો, એમ 100મો ફોટો પાડો ને, તે જે ઓરિજિનલ ફોટો ને ભૂત જેવો થઈ ગયો હોય. એમ જે જ્ઞાન હતું એ ઓરિજિનલ જ્ઞાન ભૂલી ગયા, અને નવું નવું આવે છે. બસ પહેલો નંબર, પૈસા કમાત, ગમે તે કરો, ટોપ પર જાઓ. અને એમાં ને એમાં માણસ સૌથી નીચે જતો રહે છે. 50 જણના ક્લાસમાં 50 છોકરા નક્કી કરે કે પહેલો નંબર લાવવો છે, તો 50 નો આવે? એ તો એકનો જ આવે. 49 નો તો આવે જ નહીં. પણ એ શીખવાડવામાં આવે કે તું મહેનત કર, અને પછી જે પરિણામ આવે ત્યાં તું પહેલો નંબર જ છે, કે ઈશ્વરે એના માટે તારો છેલ્લો નંબર લાવ્યો છે, તો મજા છે. પણ આ કોઈ કહેતું નથી. બધું જરૂરી છે. ભગવાને થુવરિયા ના બનાવ્યા તો આપણા ખેતરોની રક્ષા કોણ કરે? આપણે ગુલાબ જોડે જ કાંટા મૂક્યા છે. પણ આપણને સ્કૂલમાં ઊંધું શીખવાડ્યું છે કે સુખ જોઈએ, દુઃખ નથી જોઈતું, અમીરી જોઈએ, ગરીબી નથી જોઈતી, જન્મ જોઈએ, મૃત્યુ નથી જોઈતું. બાપાનો માલ છે. બાય 1 ગેટ 1 ફ્રી છે. એક ખરીદો, એક મફત. તમે જુઓ, તમે તમારા દીકરાને 20 લાખનું બાઇક લાવી આપો, હાર્લી ડેવિડસન, સુખ જ સુખ, ઠોકીને આવે તો દુઃખ જ દુઃખ. વરસાદ ના આવે તો કે આવતો જ નથી, અને પછી આવે તો કે હવે બહુ થઈ ગયો, જપી જાય. આપણા બાપાનો નોકર છે. આપણને કશું ગમતું નથી. પણ ભારતનો અધ્યાત્મ, ભારતનું તત્વજ્ઞાન, ભારતના વેદો, પુરાણો, ઉપનિષદની વાતો જે સામાન્ય રીતે અને છેલ્લે ગીતા દ્વારા જે કહેવડાવવામાં આવી, અને એ જો સાહેબ આજે પણ ટચ વુડ છે, અને જો માણસ એમ જીવે તો બધાના પિક્ચર રિલીઝ થાય. મજા છે. મને સમજાવો, આપણે મુકેશભાઈ અંબાણી અને અનિલભાઈ અંબાણીને હરખા રૂપિયા આપ્યા હતા ને? હે? કોઈ ભેદભાવ કર્યો તો? મુકેશભાઈ જલસા છે, અનિલભાઈને હમણાં લોચા ચાલે છે. હે? અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય? બિચારાને જાહેરાત નહીં મળતી હમણાં. કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતા આજે બેસ્ટ બનાવવાની છે. આટલું જ કરવાનું છે. આપણી જાતની હરીફાઈ આપણી જોડે. મારી હરીફાઈ કોઈ જોડે છે જ નહીં.
ગઈકાલે જ્યાં બોલ્યો સુરત એનાથી આજે સારું બોલીશ, આજે કાલે જઈશ મંડાર ત્યાં એનાથી સારું બોલીશ. ધેટ્સ ઓલ. અને ભગવાને પૃથ્વીના સર્જન વખતે કહ્યું હતું કે મનુષ્ય આ તારે કરવાનું છે અને આ મારે કરવાનું છે. તો શું ભગવાને કરવાનું હતું અને શું આપણે કરવાનું હતું એ આપણે ભૂલી ગયા. અને એટલે ભગવાને જે કરવાનું હતું એ બધું આપણે ચાલુ કર્યું અને જે આપણે કરવાનું હતું એ ભગવાન પર છોડી દીધું. અને એટલે બધું ઇમ્બેલેન્સ છે, મિસમેચ છે. અને એટલે કોઈ મજામાં નથી, કોઈ સુખી નથી, બધા જ દુઃખી છે. આવા સમયે એવી વાત જે ગીતામાં કહી છે, જે ધર્મગ્રંથોમાં કહી છે, જે કુરાનમાં કહી છે, બાઇબલમાં કહી છે, કોમન સારની વાત કરું છું. 100 કરોડપતિઓને મળ્યો છું, 100 સાધુ સંતોની પાછળ ફર્યો છું, 450 બાયોગ્રાફી વાંચી અને મને એટલી ખબર પડી કે જીવન તો બહુ સરળ છે, એને બહુ ચૂંથવાની જરૂર નથી, જીવવાની જરૂર છે. મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું. નથી જીવતા આપણે. રહેવા માટે ઘર નહોતું, અત્યારે બંગલાઓની સ્કીમ પૂરી થઈ ગઈ. બાપુજીની ઓટલા પર દરજીની દુકાન હતી, હાલ 200 દુકાનનું કોમ્પ્લેક્સ બને. પિક્ચર જોવાના પૈસા નહોતા, ગુજરાતી ફિલ્મો બનાવું છું. ચોપડીઓ વાંચવાના પૈસા નહોતા, મારા ઘર કરતાં મારી લાઇબ્રેરી મોટી છે. સી ધ ગ્રેસ ઓફ ગોડ. હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. 5 વર્ષ પહેલા ઘરમાં મારી વાઈફ નથી સાંભળતી, અત્યારે 2 કરોડ લોકો સાંભળે છે યુટ્યુબ પર. આ શું છે? આ સમય છે. પણ એ સમય કોનો આવે છે ને કોનો જાય છે એ વાત ભગવાને કહી છે કે હે મનુષ્ય, તારા જીવનની 4 અવસ્થાઓ છે. આ 4માંથી પહેલી ને છેલ્લી તારે કરવાની છે, બીજી ને ત્રીજી મારી પર છોડ દેવાની છે. ગીતામાં કીધું છે, કૃષ્ણ ભગવાન મારા બાપાએ નથી કીધું. 7,500 વર્ષ પહેલા ગીતામાં અર્જુન જેવા સિદ્ધ પુરુષને કહી છે. પણ આપણે આપણી સંસ્કૃતિ ભૂલી ગયા. સાહેબ, એક સરસ હસવાનો દાખલો કહું. હું હમણાં અમેરિકા ગયો, શિકાગો, તો એક મ્યુઝિયમમાં ગયો. તો મ્યુઝિયમમાં કાચની પેટી હતી આ ડાયસ જેટલી. તો બધા ધોરિયાઓ આમ દૂરબીનથી જોવે, વેરી નાઇસ, વેરી નાઇસ. હું ચાલું છે શું, $20 ટિકિટ મેં લીધી. 100 રૂપિયા કીધું, બગાડો, આયા છીએ અમેરિકા, જોઈ લો. તો અંદર શું પડેલું ખબર છે? બધી ધોળી બાઈઓ, પછી છોકરા, કમ બેટા, સી, વેરી નાઇસ, વેરી નાઇસ. મેં જોયું તો અંદર શું પડેલું ખબર છે? તૂટેલા માટલાના 3 ટુકડા. આપણા કે પેલું પાણીનું માટલું ના આવે, એના 3 ટુકડા. પેલા ધોળિયાન મેં કમ વોટ ઇઝ ધીસ? ઓ જેન્ટલમેન, યુ ડોન્ટ નો? મેં કીધું ના, આઈ ડોન્ટ નો. એને અંગ્રેજીમાં કીધું, ગુજરાતીમાં કહું. મને કે 300 વર્ષ જૂના માટીના માટલાના ટુકડા. મેં કીધું અમારા લાઠીમાં ઘેર ઘેર લોટા છે, 1000 વર્ષ જૂના સાલી વેલ્યુ નથી. જે સમાજ, જે ગામ પોતાની સંસ્કૃતિ ભૂલી જાય છે ને, એ નાશ પામે. અને એની કદી પ્રગતિ નથી થતી. નરેન્દ્રભાઈ અત્યારે 80 કરોડ લોકોને મફત ખવડાવે છે. એનું કારણ કે જે 7,28,000 ગુરુકુળો હતા, એની જે વાત છેવાડા સુધી પહોંચતી હતી, એ આજે પહોંચતી નથી. અને એટલે કોઈ મજામાં નથી. મનુષ્ય જન્મ મળવો એ જ સફળતાનું સૌથી પહેલું પગથિયું છે. પૈસા તો હલકા લોકો પાસે બી હોય, દારૂ, જુગાર, ડ્રગ્સ વેચવાવાળા જોડે બી હોય, ખરાબ ધંધા કરવાવાળા જોડે બી હોય. પણ એકવાર તમે ઈશ્વરના, તમે મને કહો, ઘરમાં કયું છોકરું ગમે મા બાપને? જે મા બાપનું કહેવું કરે. ક્લાસમાં કયો છોકરો શિક્ષકને ગમે? જે શિક્ષકનું કહેવું કરે. તો ભગવાનને આ પૃથ્વી પર કયો માણસ ગમે? જે એના નિયમોને પાળે. તો એના નિયમો શું છે? ખબર નથી. અને બધા શિખામણો હાલે છે, આમ કરો ને, ઢેકણું કરો ને, પૂછડું કરો ને, થતું નથી. તમને કહે છે તું જ તારા ભાગ્યનો ઘડવૈયો છે, આપણે સાલા વાળ ખેંચીએ, કોઈ થતું નથી. હું આજે તમને સાદી ગુજરાતી ભાષામાં કૃષ્ણ ભગવાને અથવા દુનિયાની જે કોઈ અદૃશ્ય શક્તિઓએ મનુષ્યને જે કહી હતી એ વાત કહેવા આવ્યો છું. દાવા સાથે કહું છું, આવનારા 3 વર્ષ, 1000 વર્ષ આમ જીવજો અને આજની તારીખમાં ડાયરીમાં ઘેર જઈને લખી કાઢજો કે જીવનમાં આટલું પામવું છે. ના થાય ને તો મારું મોઢું ને તમારું જૂતું, જાહેરમાં કહું છું, રેકોર્ડિંગ ચાલે. કરવું કશું નથી. મને ઘણા પૂછે, સંજયભાઈ તમે કશું નતું ને પૈસા કેવી રીતે કમાયા? બેંક લૂંટી.
અમારે શું છે, અમે લાઠીમાંથી આવીએ ને અમારે કોઈ સપોર્ટ નથી. તને હાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે એવી નોટ છે તું. મેં પાલનપુર બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી છે, મેં ઝેરોક્સો કાઢી છે, મેં જીપો ચલાવી છે. I was literally waited in a hotel for 3 years in my life when I was in college. 3 વર્ષ સંડાસ બાથરૂમ સાફ કર્યા છે. કોઈ કામ નાનું નથી હોતું. કશું ના કરવું ને એ સૌથી નાનું કામ હોય છે. કરવું કશું, અરે કંઈ ના હતા. બાપુની કથામાં આવો, જૂતા બૂતા ગોઠવો, કંઈ કચરો પડ્યો તો ઉપાડી લો, આ કરો, પણ કરો તો ખરી. આપણો બી ટાઈમ આવશે. નહીં આવે. હાથની રેખાઓ ભૂસાઈ જશે, તારો ભિખારી ટાઈમ નહીં આવે. પણ ઈશ્વરે જે નિયમો કહ્યા છે એ તમે પાળશો તો દાવા સાથે કહું કે તમારી જવાબદારી જેને મોકલ્યા ને એની છે. એક વાયર ઉપર 5000 કબૂતર બેઠા હોય છે. કોઈ દિવસ પેપરમાં નથી આવતું કબૂતર પડી ગયા, આવે છે? બચાવી દે. આવો ભગવાન છે. આપણો જન્મ થાય ને માના આંચળમાં દૂધ આવી જાય છે. થોડાક મોટા થઈએ દાંત આવી જાય છે, પકડથી ખેંચવા પડે, આવી જાય છે. થોડા મોટા થઈએ આવા લોકો શેઠિયાઓ હીરામાં પૈસા કમાઈને લાઠીમાં સ્કૂલ કોલેજો ખોલીને જાય, ભણવાનો પ્રોબ્લેમ સોલ્વ. માદા થાવ, દાદાનો વડલો હોસ્પિટલો ખોલીને જાય, પ્રોબ્લેમ સોલ્વ. પાણીનો પ્રશ્ન કોક સૌજીભાઈ ધોળકિયા જેવા આવી જાય, તળાવો બનાવી દે, પ્રશ્ન સોલ્વ. આ બધું ઈશ્વર કરે. લગ્ન થઈ જાય, લાયો લાયો, આખા લાઠીમાં ફર્યો, બૈરું લઈને લાયો. આટલી બંગડીઓ પહેરી હોય ને સેથો પૂર્યો હોય ને આગળ હાથ હોય ને વરસમાં છોકરું આવી જાય. ભગવાનની કૃપા. પછી ઘરમાં એક ડોસી હોય, લાલિયાને ત્યાં લાલીઓ જોઈને મરું એટલે વળી બીજો આવે. કમાવાના ઠેકાણા ના હોય, બૈરાન ખવડાના ઠેકાણા ના, 2 છોકરા થઈ જાય. પછી વ્યાજે પૈસા હોધે ને પછી એક દિવસ પેપરમાં આવે, શું થયું? લટકી ગયો. લટકી જ જાય ને. પૈસા અને સેક્સ માટે આ દુનિયામાં નથી આવ્યા. વી આર હિયર ફોર અ રીઝન. અને આ રીઝન શોધવા માટે મનુષ્ય જન્મ મળ્યો છે. કોક દિવસ સાહેબ બધાને કહું છું, દિવસમાં અડધો કલાક શાંતિથી, ક્યાંય ના મળે તો ટોયલેટમાં બેસજો, શાંતિથી વિચારજો કે હું જન્મ્યો કેમ? આ હું સવારથી સાંજ સુધી શું કરું છું? ઓફિસ ગયો, નોકરી ગયો, ઘેર એના માટે આવ્યો છું? ના સાહેબ. વોરેન બફેટ, સ્ટીવ જોબ્સ કે સૌજીભાઈ ધોળકિયા જેવા કોઈ માણસોએ એમના શરૂઆતમાં નક્કી નહોતું કર્યું કે આ લેવલે પહોંચશું, પણ હમ તો ચલતે ગયે, કારવા બનતા ગયા. આ કેવી રીતે થાય છે એની વાત કરું છું. કરસન કાકા નિરમાવાળાએ ક્યારેય નહોતું વિચાર્યું કે હું નિરમા યુનિવર્સિટી બનાવીશ. સરદાર પટેલને ક્યારેય ખબર નથી કે મારી 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે. કે પ્રમુખ સ્વામી મહારાજને ક્યારેય ખબર નહોતી કે મારા હાથે 1100 મંદિરોનું નિર્માણ થઈ જશે. તો આ બધું કેવી રીતે થાય છે? આની વાત બહુ સરળ છે, પણ આપણને કદાચ સમજ નથી પાડવામાં આવી. અને એનું કારણ એ છે કે બહુ જવાબદારીપૂર્વક આજે વ્યાસપીઠ પરથી બોલું છું કે આપણા દુઃખ ઉપર તમે દુઃખી રહો, તમે મજામાં ના રહો, તમે મુસીબતોમાં રહો, એ બધાને ગમે છે, કેમ કે આપણા દુઃખ ઉપર લોકોની દુકાનો ચાલે છે. પણ હું તમને એમ કહું છું, જે કરો તે બેસ્ટ કરો. સાહેબ આ વાત હું બધે કહું છું. 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી, પણ 4000નું કામ કરતો હતો. મારી સાથેવાળા 3 જણ હજુ વેઇટર છે અને મારી પોતાની 2 હોટલ છે. આ ઈશ્વરનો જાદુ છે. તમને કહું છું, 10,000 પગાર હોય 20,000નું કામ કરજો, 1 લાખ પગાર હોય 2 લાખનું કામ કરજો. કામ ના હોય તો મફત કામ કરજો, પણ બેસી ના રહેતા. કેમ કે કરેલું બેકાર જતું નથી. ધર્મરાજ ચોપડા લખે છે, ઇસ્લામમાં તો ત્યાં સુધી કીધું તારા 2 ખભે મેં 2 ફરિશ્તા બેસાડ્યા છે, બધું લખાય છે. કોણ માને? સીસીટીવી કેમેરા બંધ, હા ચાલુ રાખ, કોઈ છે જ નહીં, તારો બાપ બેઠો જ ઉપર, બધું જ જોવે છે. પથારી ગોળ થઈ જશે. એ 400 રૂપિયામાં 4000નું કર્યું. મારી સાથેવાળા હજુ વેઇટર છે. ઈશ્વરે મને બધું જ આપ્યું કેમ કે હું 4000નું કામ કર. હા એક વાત છે, મે બી કે તમારો શેઠિયો તમને એનો બદલો ના આપે, પણ તમે જે જમા કર્યું છે એ બેકાર જતું નથી. માટે જે કરો તે બેસ્ટ કરો. અહીંયા લખી કાઢો. ચપ્પલ કાઢીએ, રાત્રે હુઈ જઈએ પથારીમાં એક સર ના હોવો જોઈએ. તૈયાર થઈએ, લિપસ્ટિક, આઈબ્રો બધું કરવાનું બેસ્ટ. પણ તકલીફ શું થઈ? આ બધું બેસ્ટ કરવામાં માણસ ડુપ્લિકેટ જીવતો થઈ ગયો.
અહીંયા વચ્ચે તમને એક નાનકડી બીજી વાત કરી દઉં. આ બીજી વાત છે પૈસા કમાવાની. એમાં શું છે? પરિણામ તો ઈશ્વરના હાથમાં છે. મેં ડાયમંડના ધંધામાં 93માં એટલું મોટું નુકસાન કર્યું. શું ખૂબ હોશિયાર હતો. એટલું મોટું નુકસાન કર્યું કે 10 વાર સુસાઇડ કરવો પડે. એક વારમાં પતે નહીં. મરી જવાનું, જીવવાનું, મરી જવાનું. ઊભો રહ્યો. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. જ્યારે જ્યારે જગત મને નડે છે ત્યારે ત્યારે મને મારામાં કંઈક જડે છે. હે ને? એટલે ગભરાવું નહીં. સો મસ્ટ ગો ઓન. ચાલુ રાખવાનું. ઘણા બધા લોકો મને મેક્સે ધંધામાં નુકસાન છે, સ્ટાર્ટઅપ પડશે. પણ ધંધામાં એક વાત યાદ રાખજો, વ્યાજે પૈસા લઈને ધંધો કરવો નહીં. અને બીજી વાત, આખું ગામ જેમાં પૈસા કમાતું હોય પણ તમને ખબર ના પડતી હોય તો એમાં પડતા નહીં, તો પથારી ગોળ થઈ જશે. આખું ગામ જેમાં કમાય પણ આપણને સમજ ના પડે તો એમાં પડવું નહીં. આપણને જે પડે, ભગવાને જેના માટે મોકલ્યા છે કરવું ને એમાં રહેવું ખુશ. બધાની જરૂર છે. પાન મસાલા છોડી દેશો તો બિચારા પાનના ગલ્લાવાળાનું ઘર કેમનું ચાલશે? હે, ચિંતાનો વિષય નહીં. બધા દારૂ છોડી દેશે તો વેચવાળાનું ઘર કેવી ચાલશે? આપણે એમાં પડવું નથી. પણ ધર્મ આપણા હાથમાં છે, પૈસા કમાવા મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં છે. પણ જે કરો તે બેસ્ટ કરો. અને એટલે એક શબ્દ છે ઈમેલ, ઈ કોમર્સ. આ ઈ ક્યાંથી આવ્યો? ઈશ્વર ઉપરથી. ઈશ્વર એટલે ઐશ્વર્ય, અને ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જ્યારે બધું બેસ્ટ કરો ને એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો, જેને તમે નસીબ કહો છો. સાહેબ, બે પ્રકારના લોકો, એક લઈને જન્મે અને એક બનાવે. કે પેલાનું જમા હતું એને મળ્યું છે અને આપણે જમા કરવાનું છે તો આપણને મળશે. આ એનો કાયદો છે. માટે મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. પણ મહેનત કેવી કરવાની? બેસ્ટ કરવાની. સૌજીભાઈ તો ઘણીવાર એમ કે આપણે કચરો એવો કાઢવો કે આપણા જેવો કોઈ કચરો ના વાળી શકે. એમાંય નંબર 1 રહેવું. જે કરો, તમારી ઓફિસમાં એક બાવું ના આવવું જોઈએ. તમારી એક ફાઇલ રમણ ભમણ ના પડેલી હોવી જોઈએ. એક કુંડું મરી ગયેલું ઓફિસમાં ના આવવું જોઈએ કે ઘરમાં ન આવવું જોઈએ. જે કરો તે બેસ્ટ કરો. એટલે પહેલું ભગવાનના હાથમાં, બીજું આપણા હાથમાં નથી. આપણા હાથમાં, આ ભગવાનના હાથમાં છે. પણ બેસ્ટ કરવું આપણા હાથમાં. ત્રીજી વાત, હું હમણાં લાઠી આવતો હતો ત્યારે ભગવાન મને રાજકોટ હાઈવે પર મળ્યા. મને કે ક્યાં જાય છે? મેં કીધું લાઠી. મેં કીધું કેમ? મેં કીધું બાપુની કથા છે. પછી હમણાં હું સાંજે નીકળ્યો તો અહીંયા પેલા તળાવ પાસે પાછા ભગવાન મળ્યા. મને કે ક્યાં જાય છે? મેં કીધું લાઠી. મને કે કેમ? મેં કીધું આજ તો મને વ્યાસપીઠ પરથી બોલવાનો ચાન્સ મળ્યો. તો કે તું શું બોલશે? મેં કીધું એક જ વાત છે, ભગવાન જેને જુઓ ને બધા દિવેલ પીધેલા. જીવનમાં મજા નથી. મેં તો બધાને કેમ આવું છે? ત્યારે ભગવાને મને જે વાત કહી એ ગીતાનો શ્લોક છે, કુરાને શરીફની હદીસ છે. શું કહ્યું ભગવાને મનુષ્યને? તું કરતા વો હૈ जो तू चाहता है, फिर होता वो है जो मैं चाहता हूं. तू करता वो है जो तू चाहता है, फिर होता वो है जो मैं चाहता हूं. तू करने लग वो जो मैं चाहता हूं, फिर देख होगा वो जो तू चाहता है. આ ભગવાનનો જાદુ છે. એ કહે છે તું ધર્મ અને મોક્ષ માટે મહેનત કર, પૈસા કમા અને જીવન સાથી મારી પર છોડી દેજે.